નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ખાતે ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ સંચાલિત વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપ। ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારોએ વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ફતેપુરાની મુલાકાત લેતા વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર જણાઈ આવતા આ ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવાની માંગ કરી। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ આવેલી છે। આ વરદાન હોસ્પિટલ અને આ ડૉક્ટર હિતેશ પટેલ કાયમ કોઈકને કોઈક વિવાદોમાં ઘેરાયેલા રહે છે, ત્યારે ફરીથી એક નવો વિવાદ ઊભો થવા પામ્યો છે। આ ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ સંચાલિત વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થતો હોવાનો અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓએ ભારત આદિવાસી પાર્ટીને રજૂઆત કરી હતી, જેના પગલે આજે તારીખ 7 જાન્યુઆરી 2025ના રોજ ભારત આદિવાસી પાર્ટીના ફતેપુરા તાલુકાના હોદ્દેદારોએ ફતેપુરા ખાતે આવેલ આ ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ સંચાલિત વરદાન નર્સિંગ ઓફ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતમાં તેઓને આ ઇન્સ્ટિટ્યૂટમાં વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાઈ આવ્યું હતું, જેના પગલે ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકાના હોદ્દેદારોએ આ વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગને બંધ કરવાની માંગ કરી હતી અને તેઓએ આ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારોએ આજે ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ સંચાલિત વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની મુલાકાત લેતા અહીં વ્યાપક ગેરરીતિઓ જણાઈ આવી હતી। અહીંયા તગડી ફી વસૂલવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી। ફીમાં લાઇબ્રેરી ફી પણ લેવામાં આવે છે, પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં લાઇબ્રેરીની સુવિધા જ નથી, તેમજ ટ્રાન્સપોર્ટેશન ફી લેવામાં આવે છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓને બીજા હોસ્પિટલની મુલાકાતે મોકલવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે જાય છે, તેમજ આ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીને ફી ભરવામાં મોડું થાય તો આ ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ સંચાલિત વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં ફી ઉપરાંત પેનલ્ટી પણ લેવામાં આવે છે। ત્યારે ગરીબ આદિવાસી જનતા અહીં અભ્યાસ કરવા આવે છે અને ગરીબ આદિવાસીના બાળકો અહીં ભણવા આવે છે, ત્યારે આવા ગરીબ આદિવાસીઓ પાસેથી આ વરદાન હોસ્પિટલ સંચાલિત વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનો માલિક ડૉક્ટર હિતેશ પટેલ ઉઘાડી લૂંટ ચલાવે છે। ભારત આદિવાસી પાર્ટીની મુલાકાતમાં આ હોસ્પિટલ સંચાલિત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી, જેમાં હાલમાં આ ઇન્સ્ટિટ્યૂટનું બાંધકામ ચાલુ હોવા છતાં પણ અહીં ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી દેવામાં આવી છે, જેના પગલે વિદ્યાર્થીઓની સલામતી પણ જોખમાય છે, તેમજ અહીં રાત્રિના સમયે વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે કોઈ ચોકીદારની પણ વ્યવસ્થા નથી, તેમજ છેલ્લા કેટલાય સમયથી આ વિદ્યાર્થીઓને ફતેપુરા બાયપાસ રોડ ઉપર આવેલી હોટલમાંથી ભોજન લાવીને જમાડવામાં આવતું હતું, ત્યારે ભોજન પેટે પણ તગડી ફી વસૂલવામાં આવે છે, પણ ભોજન પણ સુવ્યવસ્થિત કે સારું ભોજન પીરસવામાં આવતું ન હતું તેવી પણ વાલીઓએ આક્ષેપ સાથે ભારત આદિવાસી પાર્ટીને રજૂઆત કરી હતી। ત્યારે હાલમાં તો આ ઇન્સ્ટિટ્યૂટનું પોતાનું રસોડું છે, પરંતુ આ રસોડામાં કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી, જેથી આ રસોડાની હાલત શું છે તે જાણી શકાય નથી, તેમજ અહીં રસોઈમાં શું બનાવવામાં આવે છે તે પણ જાણી શકાયું નથી કે હાલમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને હોટલમાંથી જ ભોજન લાવીને જમાડવામાં આવે છે કે અહીં કોઈ જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણી શકાયું નથી। ત્યારે આ સમગ્ર બાબતે ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારોએ મુલાકાત લઈને ફતેપુરા ખાતે આવેલ આ ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ સંચાલિત વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર જણાઈ આવ્યો છે, જેના પગલે ભારત આદિવાસી પાર્ટીએ આ ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવાની માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આવા તો કેટલાય વિવાદોથી ઘેરાયેલા આ વરદાન હોસ્પિટલનો ડૉક્ટર હિતેશ પટેલ પોતાની લાગવગથી છટકી જાય છે, ત્યારે હવે વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીનો સવાલ હોય, ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શું પગલાં લે છે
તે જોવાનું રહ્યું. આપ સૌને જોહાર. આ કોલેજ નર્સિંગ કોલેજમાં તપાસ કરતાં અમને એવું જાણવા મળ્યું કે ફ્રૂટ બિલ છે, પછી જે ટ્રાન્સપોર્ટેશન છે એ બધું સુવિધા નથી, છતાં પણ લોકો પાસે, છોકરીઓ પાસે વસૂલવામાં આવે છે એવી જાણ મળી હતી. અને અમે ઉપર છોકરાઓને પૂછતા છોકરાઓનો જવાબ એવો આવેલ છે કે અમને આ કોઈપણ જાતની સુવિધા મળતી નથી અને છતાં પણ અમારી પાસે પૈસા લેવામાં આવે છે એવું અમને જાણવા મળ્યું છે. તો અમે ઉપર સાહેબને પણ જાણ કરી છે અને હવે જો આ ફીના નામે વધારે પૈસા લેવામાં આવશે તો અમે આગળ શિક્ષણ મંત્રીને બી જાણ કરીશું એવી અમે અપેક્ષાઓ રાખીએ છીએ. નામ? આરબી મહેન્દ્ર કુમાર સુરેશભાઈ, ભારત આદિવાસી પાર્ટી પ્રમુખ. જોહાર. આજે વરદાન હોસ્પિટલની અંદર આપણે નર્સિંગ કોલેજ ચાલે છે તેની અંદર અમે જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓને અમુક પ્રશ્નો હતા જે સ્કોલરશીપને લઈને જે ફી વસૂલવામાં આવે છે તેની તારીખ હજુ આવી નથી, તો છતાં તેમની જોડે પેનલ્ટી લેવામાં આવે છે. તેની બાબત લઈને કેટલી પેનલ્ટી લેવામાં આવે? પેનલ્ટી 1000 રૂપિયા લેવામાં આવે છે અત્યારથી. હજુ છેલ્લી તારીખ આવી નથી. છેલ્લી તારીખ 10 હોવા છતાં અત્યારથી વિદ્યાર્થીઓ જોડેથી પેનલ્ટી લેવામાં આવે છે. અને બીજો પ્રશ્ન એ હતો કે જે વિદ્યાર્થીઓ ગામડામાં રહીને ત્યાંથી અપડાઉન કરે છે એ લોકો જોડે પણ જે હોસ્ટેલનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તેમને જે ફ્રૂટ બિલ મળે છે તે પણ તેની અંદર લઈ લેવામાં આવે છે. અને જે સ્કોલરશીપ છે તે ડાયરેક્ટ વિદ્યાર્થીઓના ખાતામાં નથી પડતી, ડાયરેક્ટ જે તે સંસ્થાના ખાતામાં પડે છે અને તેમના ઉપરથી પણ એમની જોડે ફી વસૂલવામાં આવે છે. નામ તમારું? નીનામા જયેશકુમાર રાજેશભાઈ, ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા. આદિવાસી અત્યારના જમાનામાં નોકરી, રોજગાર, ધંધો આ તમામની તાતી જરૂરિયાત હોય તેમને જોતા આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખેડૂતો દ્વારા પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે પૈસા ખર્ચી અને આવી સંસ્થાઓમાં જે ખાનગી નર્સિંગ કોલેજો એવી સંસ્થાઓમાં પોતાના બાળકોને પૈસા ભરી અને એડમિશન લે છે. ત્યારબાદ આવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ આપવાની જગ્યાએ ધંધા ખોલીને બેઠા છે. તો અત્યારે આજે ફતેપુરા ખાતે આવેલ વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થી મોરચા દ્વારા અમોએ કોલેજની તપાસ કરતાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળી છે. અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં આવી સંસ્થાઓ ખોલી અને આદિવાસીઓને, વિદ્યાર્થીઓને ફીના નામે લૂંટ ચલાવી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. તો સરકારશ્રીને, કલેક્ટર સાહેબને તેમજ ઉચ્ચ શિક્ષણ મંત્રીને અમે મીડિયા દ્વારા રજૂઆત પણ કરીએ છીએ, લેખિતમાં પણ રજૂઆત કરીશું કે આવી સંસ્થાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે અને જે પોતે શિક્ષણ ફી તરીકે 30,000, 40,000 અલગથી ભરવાની, ફ્રી શિપ કાર્ડ તો હોય જ છે છતાં પણ અલગથી 30,000 રૂપિયા ભરવાની, ટ્રાન્સપોર્ટ ફી, લાઇબ્રેરીની ફી, યુનિફોર્મ ફી આવું નક્કી કરી અને લેવામાં આવે છે. જ્યારે અમે આજે તપાસ કરતા એવી કોઈ સુવિધા અમને ઉપલબ્ધ ત્યાં હોય એવું લાગતું નથી. ટ્રાન્સપોર્ટ પણ વિદ્યાર્થીનીઓ ચાલતી અમુક હોસ્પિટલોમાં જાય છે ડ્યુટી કરવા, તેમજ લાઇબ્રેરીની પણ સુવિધા નથી. સિક્યુરિટીના નામે શૂન્ય છે. ત્યાં બાળકોને કોઈ પણ જાતની સિક્યુરિટી પણ નથી મળી રહી. રાત્રે હોસ્ટેલોમાં બહાર સિક્યુરિટીની પણ જરૂરિયાત હોય. અમે તેમને રજૂઆત કરી છે, પણ વધુ અમે કલેક્ટર સાહેબને તેમજ શિક્ષણ મંત્રીને અમે રજૂઆત કરીશું. આવું આદિવાસી વિસ્તારમાં કદાપી ચલાવી લેવામાં આવશે નહીં. જોહાર. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. મેહુલ કુમાર તાવિયાડ, ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, ફતેપુરા.